કે મારા ધર્મ માટે કંઈક સારું કરીને જઉં છું, એ આત્મસંતોષ સાથે આપણી છેલ્લી આંખ મીચાય ને તો બહુ થઈ ગયું. જીવનમાં આપણે સમાજમાં રહીશું, અંદર અંદર આટી ગોટીઓ, કોઈકના વિચારોના મતભેદ, લડવા બોલવાનું, સામ સામે એ તો થાય તો ચાલ્યા કરે, પણ એની ગાંઠ નહીં મારીએ. સૌ બેઠા છો, દરેકને અહમ તો હોય જ બધાને, પદની, હોદ્દાની, કે ભાઈ મને પ્રમુખ બનાવ્યો હોત તો સારું, મને કમિટીમાં લીધો હોત તો સારું. પણ આ બેઠા છો બહેનો ભાઈઓ, બધા જ પ્રમુખ છો, બધાની કમિટી છે અને આખો સમાજ એ આપણી કમિટી જ છે. જેની પાસે સારા વિચાર છે, કોઈ પણ જાતનો સ્વાર્થ રાખ્યા વગર સમાજના હિત માટે આપણે આગળ આવીને કામ કરશું તો સમાજ આપણને ભલે મોઢે નહીં કહેશે પણ નોંધ તો લેવાનો જ છે કે આ માણસ ચોખ્ખો છે, આ નિસ્વાર્થ છે, આનામાં કોઈ કપટ નથી, આનામાં કોઈ ખોટો દ્વેષભાવ નથી. અને હું અત્યારેથી જાહેર કરું છું કે કોઈ પણ સમાજનું આવા કોઈ પણ કાર્ય માટે મને કે મારા પર્સનલ, મારા પરિવાર માટે એક નવા પૈસાનો આમાં કોઈ સ્વાર્થ નથી. મારી કમિટીમાં પણ જ્યારે મળ્યા તો કહ્યું કે આપણે એક રૂપિયાનો, એક પાઈનો હિસાબ સમાજનો કોઈ પણ વ્યક્તિ માગે તો એની પાસે ખુલ્લી કિતાબ રાખવાની. બીજું, અત્યારની પરિસ્થિતિ આપણે સૌ જાણીએ છીએ કે ઓફિસોમાં જાઓ, કોઈ પણ ગમે ત્યાં પણ જઈએ, પૈસા વગર ક્યાંય મેળ પડતો નથી. બીજું, જે આયોજન કમિટી બનાવી છે એના પર સર્વે 16 ગામના મિત્રોએ વિશ્વાસ મૂક્યો છે. એ વિશ્વાસ જાળવી રાખજો. કોઈ પણ જાતની શંકા કુશંકા કરી ને કોકને મન દુઃખ થાય એવી કોઈ પણ વાત વહેતી ના મૂકશો. દાખલા તરીકે ભાઈ અમારે મોટી સત્સંગ લાલો છે, સરકાર આઝાદ, એની ક્ષમતા બેઠા છે ને બધા કરતા ખૂબ વિશેષ છે. એ ગમે તે કચેરીમાં જઈને ગમે તેવું અઘરામાં અઘરું ને અશક્ય કામ એ શક્ય કરીને પાર પાડે એમ છે. પણ આવા છોકરા જે ઉત્સાહથી ખૂબ તનમનથી દોડે છે તો એમને ખર્ચો તો થાય જ, પછી એના માટે પણ ખોટી કોઈ પણ જાતની શંકા કરીએ એ વ્યાજબી નથી. એટલે આમાં અમારા પર વિશ્વાસ મૂકજો અને કામ 100% કરીશું. બીજી એક ખાસ મારે જાહેરાત કરી કે આપનો જે આજનો જે ઉત્સાહ છે એને ઉત્સાહ જાળવી રાખશો, બધા સહકાર આપશો તો 1 વર્ષની અંદર આવતા વર્ષે આ જ દિવસે અહીંયા એક સરસ મસ્ત મજાનું મોટું શોપિંગ કે દુકાનોનું બિલ્ડિંગ બનાવીને ઉદ્ઘાટનમાં આપ સૌને બોલાવીશું એવી અભ્યર્થના સાથે વિરમું છું. જય ભીમ, प्रणाम। डाउनलोड कीजिए खिड़की ऐप।